વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ। આજે આપણે પ્રશ્ન નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 2 નું સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને સાથે સાથે અન્ય વિષયોના વિડીયો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ગયા છે અને વિજ્ઞાનના અન્ય પ્રશ્નોના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રકરણ 7 છે। પહેલો પ્રશ્ન છે, રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? તો આવશે રુધિરનું પ્રવાહી માધ્યમ રુધિર રસ નામથી ઓળખાય છે। એના પછી આગળ જઈએ, બીજા નંબરનો પ્રશ્ન છે, રુધિરમાં કયા કયા કોષો હોય છે? તો એમાં આપણે લખીશું રુધિરમાં આવેલા કોષો રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ છે। એના પછી ત્રીજું છે, રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? તેમાં આપણે લખીશું રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગોના જંતુઓ સામે સામનો કરી શરીરને રોગ મુક્ત રાખે છે। ચોથું છે, રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? તેમાં આપણે લખીશું રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય હોય છે। રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે। પાંચમું છે, ફુફ્ફુસીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે? તેમાં આપણે લખીશું ફુફ્ફુસીય શિરામાં રુધિરનું વહન ફેફસાથી હૃદયના ડાબા કર્ણક તરફ થાય છે। છઠ્ઠું છે, નાડી દર એટલે શું? તેમાં આપણે લખીશું 1 મિનિટમાં થતા નાડી ધબકારાની સંખ્યાને નાડી દર કહે છે। સાતમું છે, વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણના વહન માટેની વાહક પેશી કઈ છે? તેમાં આપણે લખીશું વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણના વહન માટેની જલવાહક પેશી છે। પ્રકરણ 8 છે। એમાં છે પહેલો પ્રશ્ન, પરાગરજ ક્યાં ઉત્પન્ન થાય છે? તેમાં આપણે લખીશું પરાગરજ પરાગાશયમાં ઉત્પન્ન થાય છે। એના પછી બીજો પ્રશ્ન છે, પરાગરજના વાહકો જણાવો। તો પરાગરજના વાહકો પવન, પાણી અને કીટકો છે। ત્રીજું છે, સ્પાયરોગાયરા શું છે? તેમાં આપણે લખીશું સ્પાયરોગાયરા એ લીલ છે। ચોથો પ્રશ્ન છે, પરાગાસન કોને કહે છે? તેમાં આપણે લખીશું પુષ્પમાં સ્ત્રી કેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે। પાંચમો પ્રશ્ન છે, સ્ત્રી કેસરના ભાગો જણાવો। તેમાં આપણે લખીશું સ્ત્રી કેસરના 3 ભાગો છે, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો। તેમાં આપણે લખીશું બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ છે। એના પછી સાતમું છે, પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના 2 નામ આપો। તો પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તેવી વનસ્પતિના નામ સરગવો, મેપલ, સૂર્યમુખી, મદાક, આંકડો, પછી ડોડી, સીમડો, કંજી અને મધુમાલતી છે। હવે જોઈએ પ્રકરણ 9। પ્રકરણ 9માં પહેલો પ્રશ્ન છે, જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું છે? તેમાં આપણે લખીશું જાણીતું છાયાયંત્ર દિલ્હીના જંતર મંતરમાં આવેલું છે। બીજું છે, ઓડોમીટર સાધનનો ઉપયોગ શું છે? તેમાં આપણે લખીશું ઓડોમીટર સાધન વાહને કાપેલું અંતર માપવા માટે ઉપયોગી છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, એમાં છે, લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તેમાં આપણે લખીશું લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એ થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતર એ બિંદુએ પાછો ફરે છે, તેને લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય। એના પછી ચોથો પ્રશ્ન છે, લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેના આવર્તકાળમાં શો ફેરફાર થાય છે? તેમાં આપણે લખીશું લોલકની લંબાઈ વધારવામાં આવે તો તેનો આવર્તકાળ વધે છે। પાંચમો પ્રશ્ન છે, એક દિવસનો સમયગાળો કઈ કુદરતી ઘટના પરથી નક્કી થાય છે? તેમાં આપણે લખીશું એક સૂર્યોદય બાદ તરત આવતા બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે। છઠ્ઠું છે, કયા પ્રાણીની ઝડપ સૌથી વધારે હોય છે? તેમાં લખીશું બધા પ્રાણીઓમાં ચિત્તાની ઝડપ સૌથી વધારે હોય છે। સાતમો પ્રશ્ન છે, અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર કઈ કઈ રાશિ દર્શાવવામાં આવે છે? તો અંતર સમયના આલેખમાં એક્સ અક્ષ પર સમય અને વાય અક્ષ પર અંતરને દર્શાવવામાં આવે છે। પ્રકરણ 10 છે। એમાં પહેલો પ્રશ્ન છે, વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? તેમાં લખીશું વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે। વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તેમાં આપણે લખીશું જવાબમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ ઓસ્ટેડ વૈજ્ઞાનિકે કર્યો હતો। વિદ્યુત કોષને કેટલા ધ્રુવો હોય છે, કયા કયા? તેમાં આપણે લખીશું વિદ્યુત કોષને 2 ધ્રુવો હોય છે, એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ। ચોથું છે, વિદ્યુત જનરેટર શું છે? તો વિદ્યુત જનરેટર એ યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતું સાધન છે। પ્રકરણ 11 એમાં પહેલો પ્રશ્ન છે, અંતર્ગોળ અરીસામાં
કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તેમાં આપણે લખીશું અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અથવા આભાસી અને ચત્તુ તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું, સરખું કે મોટું હોઈ શકે છે. બીજો પ્રશ્ન છે બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે? તો અહીંયા આપણે લખીશું બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ, આભાસી, ચત્તુ અને નાનું મળે છે. ત્રીજો પ્રશ્ન છે કયા પ્રકારનો લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે? તેમાં આપણે લખીશું બહિર્ગોળ લેન્સ આભાસી અને મોટું પ્રતિબિંબ આપે છે. ચોથું છે કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? તેમાં આપણે લખીશું બહિર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. એના પછી છે પ્રકરણ 12. એમાં પહેલો પ્રશ્ન છે ફૂગ અને સૂક્ષ્મજીવો શાના પર નભે છે? તો આપણે લખી દઈશું એમાં ફૂગ અને સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે. બીજું છે જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને શું કહે છે? તો જંગલમાં વૃક્ષોના મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળને વાનસ્પતિક સમૂહો કહે છે. ત્રીજું છે જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી શાના પરથી ઓળખી શકે છે? તેમાં લખીશું જંગલના અધિકારીઓ જંગલી પ્રાણીઓની હાજરી તેમના મળ અને પગલાંના નિશાન પરથી ઓળખી કાઢે છે. એના પછી ગીચ જાળી અને ઊંચું ઘાસ હરણને કઈ રીતે ઉપયોગી છે? તો ગીચ જાળી અને ઊંચું ઘાસ હરણને ખોરાક અને રહેઠાણ પૂરું પાડે છે. ઉપરાંત જંગલમાં રહેતા માંસાહારી પ્રાણીઓથી પણ તેમને બચાવે છે. પ્રકરણ 13 છે એમાં છે પહેલો પ્રશ્ન સુએઝનું પાણી કેવું હોય છે? તો સુએઝનું પાણી એ દ્રવ્ય અને નિલંબિત દ્રવ્ય ધરાવતું પાણી છે. બીજું છે મનહોલ્સ એટલે શું? તેમાં આપણે લખીશું 2 કે 3 ગટર લાઇન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મનહોલ્સ કહે છે. ત્રીજો પ્રશ્ન છે કયા પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે? તેમાં આપણે લખીશું અજારક પ્રકારના બેક્ટેરિયા કાદવમાંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે. એના પછી ચોથો પ્રશ્ન છે બાયોગેસનો શો ઉપયોગ થાય છે? તેમાં આપણે લખીશું બાયોગેસ ઇંધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.